હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે હું બનાવું છું ડુંગળી, ટામેટાં, મરચાં બધું નાખીને એક મસ્ત સરસ ચટણી બનાવું છું. આ સિંગદાણા લીધા છે, એમાં પનીર નાખવાનું છે, પછી બીજા ઉપર બધા મસાલા નાખવાના છે. તો આપણે હવે શરૂ કરીએ. આપણે સૌથી પહેલાં મરચાં ખલમાં વાટેલા છે, પછી તેમાં ડુંગળી, પછી તેમાં ટામેટાં, હવે આપણે તેમાં મસાલા કરીએ. સ્વાદ મુજબ મીઠું નાખવાનું, પછી તેમાં હળદર નાખવાની, ધાણા જીરું નાખવાનું 1 ચમચી, તીખાશ માટે 1 ચમચી મરચું નાખું છું, 5 ચમચી ગરમ મસાલો, વઘાર કરવા મૂક્યો છે તેલ. હવે હું એમાં લીંબુ નીચું છું, અડધી ફાળ લીંબુની નીચું છું, કારણ કે ટામેટાં છે એટલે એની ખટાશ ઓલરેડી આવી જ જાય. પણ ટામેટાની ખટાશ કરતાં લીંબુની ખટાશમાં થોડો ડિફરન્ટ પડી જાય છે, સારી લાગે છે, એટલે હું આ રીતે બનાવું છું. ચાટ મસાલો નાખું છું, 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખું. ચીલી ફ્લેક્સથી ટેસ્ટ સરસ આવે છે. તેલ આપણું થઈ ગયું છે, એમાં હિંગ નાખું છું. હિંગ આગળ પડતી નાખવાની થોડીક. હવે આપણે આ તેલ આમાં રેડી દેવાનું, પછી આપણે ઢાંકી દેવાનું. હવે તેમાં 1 ચમચી કાશ્મીરી મરચું નાખું છું અને 1 ચમચી સત્તુ પાવડર નાખું છું. સત્તુ પાવડર તો આપણો દાળિયાની દાળનો હોય છે પાવડર, એટલે તેને શેકવાની કે તેને ચડવાની જરૂર હોતી નથી. જુઓ ફ્રેન્ડ્સ, આપણું આ તૈયાર થઈ ગયું છે. જો એટલું મસ્ત ટેસ્ટી બન્યું છે ને, તો તમે પણ આ રીતે બનાવજો. આ ચટણી કે શાક ગમે તે જે કહી શકો, તમે બંને ઉપયોગમાં થાય છે. આમાં આ ચટણી કે શાકની સાથે ખાવા માટે પરોઠા, ઢેબરા, પછી બાજરીના રોટલા, જુવારના રોટલા બધાની સાથે આ સરસ લાગે છે. એટલું ટેસ્ટી લાગે છે ને તે મસ્ત. આમાં બધું જ નાખ્યું છે, કશું બાકી નથી, એટલે એટલો ટેસ્ટ બધો સરસ આવે છે ને. તો તમે પણ આ રીતે બનાવજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.